ગુડ મોર્નિંગ. આજે આપણે બેલ ક્રેન્ક લીવર એનો સેકન્ડ સમ શીખીશું, જેમાં લીવરની ડિઝાઇન પણ પૂછેલી છે. તો મિત્રો, લીવરનો ક્રોસ સેક્શન લંબચોરસ હોય છે, રેક્ટેન્ગ્યુલર હોય છે, ઇલિપ્ટિકલ પણ હોઈ શકે અને સર્ક્યુલર પણ હોઈ શકે. સામાન્ય સંજોગોમાં આપણે એ સેક્શન કેવો લઈએ છીએ તો કે રેક્ટેન્ગ્યુલર. હવે હું ક્વેશ્ચન વાંચું છું. હાર્ટનેલ ગવર્નરના એક બેલ ક્રેન્ક લીવરના ઊભું આર્મ એટલે અહીં આકૃતિ જુઓ, આ થયું. ઊભા આર્મની લંબાઈ 120 છે તથા આડા આર્મની લંબાઈ 100 મિલીમીટર છે. હવે બોલ આર્મ છે ને, એ તમારે મગજમાં રાખવો પડે કે બોલ આર્મ ઉપર 1500 ન્યૂટનનો સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગુ પડે છે. તો હાર્ટનેલ ગવર્નરમાં થિયરી ઓફ મશીન યાદ કરો, આ બોલ આર્મ છે, અહીંયા શું લાગે છે 1500 ન્યૂટન. તો એ આપણો શું થયો લોડ W, અને એફર્ટ ક્યાં લાગે અહીંયા. આ એક વિવિધતા છે. હવે ફલ્ક્રમ પિનની પૂરેપૂરી ડિઝાઇન કરો, અને કૌંસમાં લખ્યું છે પિનને બેન્ડિંગમાં ચેક કરવી જરૂરી નથી. લીવર માટે એલાવેબલ ટેન્સાઇલ સ્ટ્રેસ એટલે સિગ્મા T ઇઝ ઇક્વલ ટુ 70 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર, અને એલાવેબલ છે એના બરાબર આપણે શું લઈ લેશું સિગ્મા B. પછી એલાવેબલ બેરિંગ સ્ટ્રેસ PB, એ કેટલું આપ્યું છે 30 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર. પછી પિન માટે સલામત શિયર સ્ટ્રેસ ટાઉ એ 40 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર. હવે લીવરના આડછેદની ઊંડાઈને આપણે H કહી. ઊંડાઈ એ કેટલી છે તો કે ઊંડાઈ અને પહોળાઈનો ગુણોત્તર, પહોળાઈ લેશું આપણે B, પહોળાઈ 2 છે તો H બરાબર શું થાય 2B સ્મોલ b. તો આ આપણા શું હતા ડેટા ગીવન. તો આપણે એમાં લીવરના આડછેદની ડિઝાઇન પણ કરવાની છે, અને આ આપણો થયો ડેટા ગીવન. ચોપડીના પેજ નંબર ગુજરાતીમાં 144 પર છે. હવે પેલું કામ આપણે શું જાણીએ છીએ મિત્રો કે ભાઈ આ આપણું ફલક્રમનું બિંદુ છે O આગળ મુવમેન્ટ લેતા. એટલે સ્ટેપ 1, ટેક મુવમેન્ટ એટ O. તો શું થશે, આ ગુણ્યા આ અંતર 1500 અને P ગુણ્યા આ અંતર. તો P ગુણ્યા 100, જુઓ P ગુણ્યા આ અંતર ઇઝ ઇક્વલ ટુ 1500 ગુણ્યા 120. તો Pનો જવાબ કેટલો આવશે મિત્રો? P બરાબર આન્સર આવશે 1800 ન્યૂટન. બરાબર, એ આપણે જરૂરી ડેટા છે. હવે પછીનું સ્ટેપ શું હોય, એમાં સબ સ્ટેપ. હવે રિઝલ્ટન્ટ રિએક્શન. તો રિઝલ્ટન્ટ રિએક્શન R બરાબર શું થાય, R ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટની અંદર W સ્ક્વેર પ્લસ P સ્ક્વેર. તો એના બરાબર સ્ક્વેર રૂટની અંદર W કેટલો છે 1500, એનો સ્ક્વેર વત્તા 1800નો સ્ક્વેર. તો આનો ફાઇનલ આન્સર આવશે રાઉન્ડ ઓફ કરીને 2343 ન્યૂટન. બરાબર, એટલે એક આપણે આ સ્ટેપ કર્યું જેમાંથી આપણને એફર્ટ મળ્યો, અને બીજા સ્ટેપથી રિઝલ્ટન્ટ મળ્યું. હવે સ્ટેપ 2, ડિઝાઇન ઓફ ફલ્ક્રમ પિન. ડિઝાઇન ઓફ ફલ્ક્રમ પિન. હવે એમાં કાંઈ આપણને રિલેશન આપ્યો નથી, એટલે ધારો કે એઝ્યુમ L ઇઝ ઇક્વલ ટુ 2D. બરાબર, જ્યાં L શું છે, L ઇઝ ઇક્વલ ટુ પિન
ની લંબાઈ લેન્થ ઓફ પિન અને ડી ઇઝ ઇક્વલ ટુ પિનનો વ્યાસ. આ રિલેશન આપણે લઈ શકીએ છીએ 2D બરાબર છે. તો હવે એનું સૂત્ર શું થાય તો કે કન્સિડરિંગ, હવે એમાં આપણે શું લેવું પડશે, કન્સિડરિંગ બેરિંગ ફેઇલિયર ઓફ પિન. તો શું જવાબ આવશે, આર ઇઝ ઇક્વલ ટુ પ્રોજેક્ટેડ એરિયા DL ઇન્ટુ PB બરાબર. તો એનું સબ સ્ટેપ શું થશે, L બરાબર શું લેવાનું છે 2D ઇન્ટુ PB, એના બરાબર શું થશે તો કે 2D સ્ક્વેર PB માટે R બરાબર ફાઇનલી શું મળ્યું 2D સ્ક્વેર PB. તો હવે આમાં કિંમત મૂકીએ 2343 ઇન્ટુ 2 ઇન્ટુ ડી સ્ક્વેર ઇન્ટુ એલાવેબલ બેરિંગ સ્ટ્રેસ જુઓ કેટલો આપ્યો છે 30. તો ડીનો જવાબ ફાઇનલ આવશે 6.2. હવે આ બહુ નાનો ડાયામીટર છે તો ડબલ લઈ લેવાથી આપણે શું કરીએ કે બેન્ડિંગની શક્યતામાં તો વિચારવું નથી પણ શિયર સ્ટ્રેસમાં સેફ છે કે નહીં જોવું છે. તો ડી બરાબર આ સીધે સીધું લઈ લેતા ડીનું મૂલ્ય વધારતા ડી બરાબર 12 લેતા, એટલે ઘણો નાનો છે ડાયામીટર એટલે તમે ડબલ લઈ શકો. તો હવે શું કરવાનું, કન્સિડર શિયરિંગ ઓફ પિન. તો એનું સૂત્ર શું છે, આર બરાબર 2π/4 ડી સ્ક્વેર ઇન્ટુ ટાઉ. આ ટાઉ મિત્રો જાણો છો ઇન્ડ્યુસ સ્ટ્રેસ છે, આ શું છે ઇન્ડ્યુસ સ્ટ્રેસ છે. હવે એનું મૂલ્ય એલાવેબલ કરતાં ઓછું આવવું જોઈએ. તો હવે આમાં આર બરાબર કિંમત મૂકો, રિઝલ્ટન્ટ 2343 ઇન્ટુ 2 ઇન્ટુ π/4 ઇન્ટુ ડી સ્ક્વેર એટલે 12નો સ્ક્વેર ઇન્ટુ ટાઉ. તો ટાઉ આવે છે આના ફાઇનલી કેલ્ક્યુલેટ કરતાં 10.36 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર. તો એલાવેબલ કેટલો છે ક્વેશ્ચનમાં જુઓ જોઈએ 40 છે. તો ટાઉ 40 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર. તો ટાઉ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એલાવેબલ થાય છે. ઇન્ડ્યુસ સ્ટ્રેસ શિયર સ્ટ્રેસ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ પરમિસિબલ સ્ટ્રેસ. તો હવે તો ડિઝાઇન ઇઝ સેફ, પણ શેમાં સેફ છે, ઇન શિયર. આ નોટ લખવી જરૂરી છે. હવે મારે પેજ બદલાવવું પડશે કારણ કે આ પેજ કમ્પ્લીટ થઈ ગયું છે એટલે 2 મિનિટ નોન પ્રોડક્ટિવ ટાઈમ થશે કારણ કે આની જગ્યાએ મારે બીજી શીટ હવે મૂકવાની રહેશે. તો બીજી શીટ મૂકતા 1 મિનિટનો સમય લાગી શકે છે. અને પેજ મૂકીને મારે સેન્ટર પણ જોવું પડશે તો હવે એનું સ્ટેપ પરફોર્મ થઈ શકે. નેક્સ્ટ સીટ તો લગાડાઈ ગઈ છે. હવે આપણે ખાલી ડિઝાઇન કરવાની છે લીવરના આડછેદની. તો એનું યાદ કરો સૂત્ર સેક્શન મોડ્યુલસ વાળું. ત્યાં હું સેન્ટર જોઈ લઉં. આ પેજને સેન્ટરમાં લાવવું છે મારે. તો હવે નેક્સ્ટ સ્ટેપ આપણું શું છે, લીવરના આડછેદની ડિઝાઇન. બરાબર. સેકન્ડ, ડિઝાઇન ઓફ
લીવર ક્રોસ સેક્શન. તો એમાં આપણે શું કરશું તો કે h ઇઝ ઇક્વલ ટુ ડેપ્થ ઓફ લીવર ક્રોસ સેક્શન અને b ઇઝ ઇક્વલ ટુ વિડ્થ ઓફ લીવર ક્રોસ સેક્શન અને ગિવન શું છે તો કે h ઇઝ ઇક્વલ ટુ 2b. ધેટ ડેટા ઇઝ ગિવન. હવે આપણે એક મોમેન્ટની જરૂર પડશે. તો મોમેન્ટ, બેન્ડિંગ મોમેન્ટ બરાબર કોઈ પણ એક વસ્તુ લઈ લ્યો કે જો આકૃતિમાં જો કે ભાઈ આ p ગુણ્યા 100 કરશો તોય જવાબ આવશે, 1500 ગુણ્યા 120 કરશો તોય જવાબ આવશે. એટલે p ગુણ્યા હું 100 કરું છું, p ગુણ્યા 100 એના બરાબર કેટલું થશે 1800 ગુણ્યા 100. એટલે ફાઇનલ જવાબ કેટલો થયો 18, પછી 1 2 3 4 મીંડા આવશે ન્યૂટન મિલીમીટર. બરાબર. હવે સેક્શન મોડ્યુલસનું સૂત્ર યાદ હોવું જોઈએ. BD સ્ક્વેરની બદલે BH સ્ક્વેર બાય 6. તો અહીંયા શું થઈ જશે મિત્રો z બરાબર b 1/6 હું એમને એમ રાખું છું, ગુણાકારમાં b એમને એમ રાખું છું, h ની બદલે શું મૂકીશ 2b સ્ક્વેર. એટલે ફાઇનલ જવાબ આવશે 4/6 b નો ક્યુબ. બરાબર. તો હવે શું થાય નાવ તો કે MB બેન્ડિંગ મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ સેક્શન મોડ્યુલસ ઇન્ટુ સિગ્મા ટી અથવા સિગ્મા બી પણ લઈ શકો. તો 18 પછી 1 2 3 4 સેક્શન મોડ્યુલસ 4/6 બી નો ક્યુબ અને એલાયેબલ બેન્ડિંગ સ્ટ્રેસ ઇઝ 70. તો હવે ક્યુબ રૂટ કાઢશો ત્યારે આવો જવાબ આવશે. બરાબર. તો હવે એની નજીકની કિંમત આપણે 16 લઈ છીએ મિલીમીટર. તો h બરાબર કેટલા થશે 2b ના હિસાબથી 32 મિલીમીટર. બરાબર. પછી જનરલી બુશ છે તો એનો આઉટર ડાયામીટર, બુશનો અંદરનો ડાયામીટર આપણે ગણી શકીએ છીએ. બરાબર. ફલ્ક્રમ પિન પાસે એટ ફલ્ક્રમ પિન ડાયામીટર ઓફ બોસ એ શું લેશું d ઇઝ ઇક્વલ ટુ 2d ઇઝ ઇક્વલ ટુ 24 મિલીમીટર. પછી સાઇઝ ઓફ બુશનો ડાયામીટર d1 ઇઝ ઇક્વલ ટુ d પ્લસ 6 ધારી લ્યો, 2 કોર 3 mm. બરાબર. પછી ઇનસાઇડ ડાયામીટર આ તો એ OD હતો, ઇનસાઇડ ડાયામીટર d ઇઝ ઇક્વલ ટુ એ સ્મોલ d લઈ છીએ, સ્મોલ d જેટલો જ આવશે 12 mm. બરાબર છે. ઓકે. તો થેન્ક યુ વેરી મચ.